નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કારતક સુદ પૂર્ણિમા નિમિત્તે સિનોર બસ સ્ટેન્ડની નજીક આવેલા ભગવાન શ્રી રણછોડજીના મંદિર ખાતે શ્રી તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો। સિનોરના રણછોડરાય મંદિર ખાતે યોજાયેલા શ્રી તુલસી વિવાહ કાર્યક્રમ નિમિત્તે બપોરના 2:30 કલાકે બેન્ડ વાજા સાથે વર પક્ષના યજમાન રમેશચંદ્ર પાટડિયાના ઘરેથી ભગવાનનો વરઘોડો નીકળ્યો હતો। વાજતે ગાજતે નીકળેલો આ વરઘોડો ભગવાન રણછોડજીના મંદિરે પહોંચ્યા બાદ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શ્રી તુલસી વિવાહ વિધિ સંપન્ન કરાઈ હતી। શ્રી તુલસી વિવાહ દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ તુલસી વિવાહમાં સહભાગી બની મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। જય રણછોડ। આજના કારતક સુદ પૂર્ણિમાના ઉત્તમ દિવસે શિનોરમાં આવેલા રણછોડરાય ભગવાનના મંદિરે શ્રી તુલસીજી સહિત ભગવાન શ્રી વિષ્ણુનો લગ્ન ઉત્સવ ઉજવાયો। વર પક્ષના યજમાન રમેશભાઈ તથા છત્રભુજ પાટડિયા પરિવાર હતા। એમને ઘેરથી વાજતે ગાજતે બેન્ડ વાજા સહિત શોભાયાત્રા સહિત વરઘોડો રણછોડજી મંદિરે આવ્યો। ત્યાં કન્યા પક્ષના યજમાન શ્રીકાંત સપ્રે પરિવાર હતા। સમસ્ત ગામ ભેગું થયું। બ્રાહ્મણો દ્વારા વેદોક્ત પુરાણોક્ત મંત્ર શ્લોકો દ્વારા ભગવાનનું વિવાહ કાર્ય સંપન્ન થયું। સમસ્ત ગ્રામજનો આવી આ લગ્નમાં હાજરી કરી ભગવાનના દર્શનનો લાભ લીધો, મહાપ્રસાદનો લાભ લીધો અને જીવ માત્રનું કલ્યાણ થાય, રણછોડરાયની દરેક જીવ માત્ર પર કૃપા વરસતી રહે એવી પ્રાર્થના કરી દરેક ભક્તો જય રણછોડ માખણચોડના નાદ સહિત વિદાય થયા। જય રણછોડ।